સોનગઢમાં ભારે વરસાદ વચ્ચે નિસ્વાર્થ સેવા યજ્ઞ, જરૂરિયાતમંદ બાળકોને ચપ્પલ અને નાસ્તાનું વિતરણ. જ્યારે અશ્વિન મેઘરાજ સોનગઢમાં ધોધમાર વરસી રહ્યા છે ત્યારે જરૂરિયાતમંદ પરિવારો માટે જીવન વધુ મુશ્કેલ બન્યું છે. એવા સંજોગોમાં સેવા એ જ પરમ ધર્મ છે ભાવથી ટુડે એક અનોખું અને સ્પર્શક સેવા કાર્યક્રમ આવ્યું. નગર તથા આસપાસના અંતરિયાળ વિસ્તારોના નાના બાળકો જેમને ભીની અને કાદવભરી રસ્તાઓમાંથી સ્કૂલે જવું પડે છે એવા બાળકોને મફતમાં ચપ્પલ અને પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું. માત્ર વસ્ત્ર કે ખોરાક નહીં પરંતુ પ્રેમ અને માનવતાનું પણ વિતરણ થયું એવું કહેવાય તો વધુ યોગ્ય રહેશે. કાર્યક્રમ દરમિયાન નાની બાલિકાઓને જગદંબાનું સાક્ષાત રૂપ માનીને વિશેષ રીતે શુભકામનાઓ પાઠવવામાં આવી, જેને લઈને પૂજ્ય ભાવના અને લાગણી પળો સર્જાઈ. આ સેવા કાર્ય પાછળ સંકલ્પશીલ સેવા યોદ્ધા શ્રી નવીનભાઈ મહારાજ, કોકણી કથાકાર અને શ્રી હાર્દિક જોશી વર્ષોથી સામાજિક બાધ્યતા અનુભવતા છેલ્લા 5 વર્ષથી સતત સોનગઢ વિસ્તારના ગરીબ, જરૂરિયાતમંદ તથા વંચિત પરિવારો માટે વિવિધ પ્રકારની નિસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.